તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું માત્ર 2 મિનિટની અંદર જ ચોકલેટ કેકનું પ્રીમિક્સ અને તેની સાથે જ સ્પેશિયલ ચોકલેટ કેક। તો આ રેસીપી ખૂબ જ સરળ છે, એક વખત જરૂરથી બનાવી અને તમારા ઘરે ટ્રાય કરજો। 100% પરફેક્ટ તમારો બેકરીથી પણ ચોખ્ખો અને ટેસ્ટી સ્પોન્જી એવો ચોકલેટ કેક ઘરે જ બનાવી અને તૈયાર થઈ જશે। તો ચાલો ચોકલેટ કેક બનાવવાની રેસીપીને શરૂ કરીએ। તેના માટે સૌપ્રથમ મેં અહીંયા એક પ્લેટની અંદર ચાયણી રાખી દીધી છે। ત્યારબાદ તેની અંદર 1 કપ ભરી અને મેદો, અડધો કપ ભરી અને મેં ખાંડ લઈ લીધી છે। સાથે જ 2 ટેબલ સ્પૂન જેટલો મેં અહીંયા ચોકલેટ પાવડર લઈ લીધો છે, 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી બેકિંગ સોડા એડ કરી દઈશું। સાથે જ અડધો કપ ભરી અને આપણે મિલ્ક પાવડર એડ કરી દેવાનો છે। તેનાથી આપણા ચોકલેટ કેકની અંદર બહુ જ સરસ એવું ટેક્સચર અને ટેસ્ટ આવશે। બધી જ વસ્તુને આપણે ચાયણી વડે ચાળી લેવાની છે। આ સ્ટેપ ચોકલેટ કેક બનાવતી વખતે બિલકુલ પણ આપણે સ્કીપ નથી કરવાનો, આ જરૂરી છે। તેનાથી જ આપણું લમ્સ ફ્રી ચોકલેટ કેકનું બેટર તૈયાર થાય છે। તો હવે અહીંયા આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું। તો અહીંયા માત્ર 2 મિનિટની અંદર જ બની અને ચોકલેટ કેકનું પ્રીમિક્સ તૈયાર છે। અને તમે કાચની એરટાઇટ બોટલમાં 6 મહિના સુધી ફ્રીજની અંદર સ્ટોર કરી અને રાખી શકો છો। જ્યારે પણ તમને કેક બનાવવાની ઈચ્છા થાય ત્યારે માત્ર તમારે પ્રીમિક્સને લેવાનું અને તેની અંદર દૂધ અને થોડી બધી વસ્તુ મિક્સ કરી અને તમારો કેક તૈયાર। તો હવે અહીંયા એક મોટા વાસણની અંદર અડધા કપ જેટલું દૂધ લઈ લઈશું। તેની સાથે જ 1/4 કપ જેટલું આપણે ઓઇલ એડ કરી દઈશું। તો અહીંયા એક વાતની ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે પણ આપણે કેક ઘરે બનાવતા હોઈએ છીએ ત્યારે તેની અંદર તમે બટર, ઘી અથવા તો રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ કરી શકો છો। શીંગ તેલ અથવા તો સરસોનું તેલ એડ બિલકુલ પણ ન કરવું। તેની સાથે જ 2 ટેબલ સ્પૂન જેટલું મેં દહીં એડ કરી દીધું હતું। હવે આપણું રેડી કરેલું પ્રીમિક્સ તેની અંદર એડ કરી દઈશું। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। બધું જ દૂધ પહેલાંથી આપણે એડ નથી કરવાનું, પહેલાં આપણે બધી જ વસ્તુઓને સારી રીતે પ્રીમિક્સમાં મિક્સ કરીશું અને ત્યારબાદ ઉપરથી મિલ્ક એડ કરીશું અને રિબનની જેમ પડે તેવું જ આપણે બનાવી અને બેટર તૈયાર કરીશું। કેકનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને બેક કરવા માટેનું દેશી ઓવન તૈયાર કરી લઈએ। તેના માટે મેં અહીંયા કુકર લઈ લીધું છે અને તેની વિસલ અને તેની રીંગને નીકાળી લીધી છે। હવે આપણે તેની અંદર મીઠું એડ કરી દેવાનું છે। મીઠાને સારી રીતે પાથરી અને એક સ્ટેન્ડ લગાવી દઈશું અને હવે આપણે કુકરને હીટ થવા માટે મૂકી દેવાનું છે। તો જ્યાં સુધીમાં આપણું કુકર હીટ થાય છે ત્યાં સુધીમાં આપણે કેકના મોલ્ડને ઘીથી ગ્રીસ કરી અને તેની અંદર બેટર એડ કરી દઈશું। બેટરને મોલ્ડની અંદર એડ કર્યા બાદ 2 થી 3 વખત હલકા હાથ વડે ટેપ કરીશું અને આપણા હીટ થયેલા કુકરમાં લો ફ્લેમ ઉપર 45 મિનિટ માટે તેને આપણે બેક થવા માટે મૂકી દેવાનો છે। તમે બેક થવાની પ્રોસેસને તમારી પાસે ઓવન અવેલેબલ હોય તો પણ તમે કરી શકો છો। તો મારી આ રેસીપીથી એક વખત કેકને બનાવી અને જરૂરથી ટ્રાય કરજો। તમારો કેક ઉપરથી ક્રેક ફ્રી બની અને તૈયાર થશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો કેક બેક થઈ ગયો છે અને આપણે તેને ટૂથપીકથી
ચેક કરીશું તો અહીંયા આપણી ટૂથપીક એકદમ ક્લીન નીકળી છે. એનો મતલબ છે કે આપણો કેક એકદમ સારી રીતે બેક થઈ ગયો છે. હવે આપણે તેને ઠંડો થવા માટે મૂકી દઈશું. તો અહીંયા કેક ઠંડો થઈ ગયો છે. હવે આપણે તેને ડિમોલ્ડ કરી લઈશું. તો આ સ્ટેજ ઉપર તમારે વિપિંગ ક્રીમ, ફ્રૂટ્સ, ચોકલેટ સોસ અને તેની સાથે જ આઈસ્ક્રીમથી સર્વ કરવો હોય તો પણ તમે કરી શકો છો. હું અહીંયા પ્લેન જ ચોકલેટ કેકને રાખી રહી છું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો સ્પંજી, બેકરી કરતાં પણ ટેસ્ટી ચોકલેટ કેક બની અને આપણો તૈયાર થઈ ગયો છે. તેને આપણે પીસીસમાં કટ કરી લઈશું. તો તમને મારી આ ચોકલેટ કેકની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.